અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય એમ સામાજિક તત્વોનો બેફામ આતંક સામે આવ્યો છે। સરદારનગર બિલવાસ વિસ્તારમાં નજીવી બાબતે એક નિર્દોષ શ્રમજીવી પરિવાર પર બુટલેગરો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો છે। ઘટનાના 3 દિવસ વીતી ગયા હોવા છતાં અને હુમલાના લાઈવ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હોવા છતાં એરપોર્ટ પોલીસ હજુ સુધી આરોપીને પકડવામાં નિષ્ફળ રહી છે, જેને કારણે ભોગ બનનાર ગરીબ પરિવાર ભારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે। મારું નામ લક્ષ્મીબેન। લક્ષ્મીબેન, શું થયું હતું 14 તારીખે અને કઈ બાબતને લઈને ઝઘડો થયો હતો પછી આગળ શું કાર્યવાહી તમે કરી? મને તો કંઈ ખબર નહીં, હું તો ઘેર હતી તો આ છોકરાઓ મસ્તી કરતાં કરતાં અમે ને માલ ઘરે બનાવીએ, તોરણનું કામ કરીએ, તો એમાં છોકરો માલ લેવા ગયો મોનાબેનના ઘરે અને ત્યાં જતાં એ લોકો મસ્તી કરતાં કરતાં જતા હતા અને ત્યાં ભગવતીબેને રોક્યો અને કીધું કે શું કામ તમે અહીં મસ્તી કરતાં કરતાં જાઓ, તો એમાં છોકરાએ પાછું વળીને જોયું નહીં અને પછી સામેથી આવ્યો એક છોકરો પ્રેમ કરીને, એણે સામેથી એને ઉશ્કાયો કે શું તારે મારે જોડે ઝઘડો કરવો હોય તારે કે હું તને મારીશ। તો મારા છોકરાએ કીધું કે શું કામ મારે, મેં શું કર્યું, અમે લોકો અમારી રસ્તે જઈએ છીએ તો બી કે હું તને મારીશ, તારો પાવર તારી ટણી હું ઉતારીશ કે આમ કરીને જ મારો છોકરાને દંડો મારી દીધો। ત્યારબાદ શું થયું? ત્યાર પછી તો આમનો હાથ તોડ્યો અને આ ભાઈને ગયા ચાકુ માર્યું બોલાવીને। પોલીસ ફરિયાદ થઈ છે? હા, પોલીસ કાર્યવાહી થઈ? કંઈ કાર્યવાહી હજી કરી નથી, શોધ્યા નથી હજી એ લોકો નહીં પકડ્યા। મારું નામ મોનાબેન છે, હું સરદારનગર બિલવાસમાં રહું છું અને મારા ઉપર હુમલો કર્યો છે ભગવતીબેનની ફેમિલી લોકોએ। મારા છોકરાઓ જતા હતા તો એ લોકો મસ્તી કરતાં કરતાં જતા હતા તો એ લોકોને માથામાં દંડો મારી દીધો ભગવતીબેનના છોકરાએ અને એ બાબતમાં હું ગઈ એ લોકોને છોડાવવા માટે તો એ લોકોએ મારા ઉપર પણ હુમલો કરી નાખ્યો, મારો હાથ તોડી નાખ્યો, મને પાઇપ વડે ને દંડે વડે મારી છે અને એ લોકો બાલ્ટીઓને બધું એવું મારવા આવ્યા મારા માટે। તો હું એટલી જ વિનંતી કરું છું સાહેબ કે માનનીય ગૃહમંત્રી સાહેબ, એટલી જ મારી વિનંતી છે કે અમને ન્યાય અપાવો અને અહીંયા થોડી કડક કાર્યવાહી કરાવો। કઈ બાબતે ઝઘડો થયો હતો? બસ આ છોકરાઓ મારા મસ્તી કરતા આવતા હતા એ બાબતે એ લોકો ખાલી મોકો જોઈને જ બેઠા હતા કે ભાઈ આ લોકો અહીંયાથી નીકળે, આ લોકોનું નીકળવાનું જ બંધ કરાવી દઈએ। ભાઈ ગલી અમારી એક જ છે તો આવવા જવાનું ત્યાં જ છે, તો એ લોકો કે અહીંયાથી આવવા જવાનું નહીં, અગર જો આવો જાઓ ને તો કે નીચે જોઈને જવાનું અને નીચે જોઈને જ આવવાનું। બસ એ લોકો બુટલેગર છે એટલે એ લોકોનું રાજ ચલાવે। કેટલા લોકો હતા અને કયા કયા શસ્ત્રો લઈને આવ્યા હતા હુમલો કરવા? એ લોકો 8 જણ 6-7 જણ હતા એ લોકો અને એ લોકોના હાથમાં પાઇપ અને દંડા હતા। મને મારા ઘરવાળા 108 બોલાવી, મને 108માં લઈ ગયા અને આખું મારી ફેમિલી 108માં મારા હાથે ત્યાં હતી અને મારા ઘરવાળાને અકેલાને જોઈને રોડ ઉપર એના ઉપર ચાકુ વડે ને હુમલો કરી નાખ્યો। શું માંગ કરી રહ્યા છો પોલીસ વિભાગ? બસ એક જ ન્યાય છે કે એ લોકોને પકડો જલ્દથી જલ્દ અને એ લોકોને કડક કાર્યવાહી કરો અને 10-15 વર્ષની સજા કરો કે બીજું ગામમાંથી બહાર નીકાળી નાખો ને બીજી વખત કોઈનું નામ ના લે। આ પહેલી વખત નથી થયું। એમની સાથે કોઈ લડાઈ ઝઘડા થયા હતા? એ કંઈ અમારે કંઈ મગજમારી નથી, આ લોકો બસ ફાલતુ બધાને પકડીને મારે છે અને એ લોકો એમ કે ભાઈ અમારું રાજ અહીંયા ચાલશે, બાકી કોઈ ના પોલીસવાળાનું રાજ ચાલે ના બિલવાસવાળાનું રાજ ચાલશે, કોઈ નિકાલ નહીં। અમારા જોડે રેકોર્ડિંગ બી છે, એ લોકો અમને કેવું બોલે છે, તમે સાહેબ વિનંતી કરીને અમારી સહાયતા કરો। અમે અરજીઓ કિશોરભાઈ મોહનભાઈ ભીલ બોલું છું। કિશોરભાઈ, શું બનાવ બન્યો હતો? બનાવ આમ હતો સાહેબ કે ભાઈ મારા બાળક અને મારા ભત્રીજો મસ્તી કરતા આવતા હતા તો ત્યાં એ લોકોને રોકવામાં આવ્યા અને સામે જબુબેન ઉર્ફે ભગવતીબેને કીધું કે અહીંથી જાઓ તો શાંતિથી જાઓ અને ગાળો બાળો બોલતા નહીં। એ લોકોએ કીધું કે અમે ક્યાં ગાળો બાળો બોલી, કે અમે અમારી મસ્તીમાં જઈ રહ્યા છીએ, અમે અમારી મસ્તીમાં જઈ રહ્યા, તો કે અહીંથી જાઓ ને તો ઈંચું જોઈને જવાનું અને ખોટા શબ્દ નહીં બોલવાના। તો એ લોકોએ કીધું ભાઈ અમે કંઈ બોલ્યા જ નથી, અમે અમારી મસ્તીમાં જઈ રહ્યા। તો આટલામાં એમની છોકરીનો છોકરો આવીને દંડો લઈને આવીને આમ કહેવા લાગ્યો કે એ શાંતિથી જા નહીં તો મારીશું। તો એણે કીધું કે મારીને બતાવો, તો એણે દંડો મારીને માથું ફોડ્યું એનું અને પછી મારી વાઈફને ખબર પડી તો મારી વાઈફ દોડીને બહાર આવી, મારી વાઈફે
ઝઘડો શાંત કરવાની કોશિશ કરી તો એમના છોકરાએ પ્રકાશે મારી વાઈફના હાથ ઉપર દંડો મારીને એનો હાથ તોડ્યો, પ્રકાશ અને પ્રેમે. અને પછી મને કોલ આવ્યો કે ઝઘડો થયો, તો પછી હું ફટાફટ દોડીને ગયો અને મેં બધાને છૂટા પાડ્યા અને મારી વાઈફ લોકોને 108માં બેસાડીને મેં સિવિલ હોસ્પિટલ મોકલ્યા. અને પછી મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો તો મને પોલીસ સ્ટેશન બોલાયો કે તમે આવીને અહીંયા અરજી આપીને જાઓ. તો હું અરજી લખાવવા જતો હતો અને રસ્તાની અંદર મારા ભાઈબંધનો ફોન આવ્યો તો હું ફોન રિસીવ કરવા ઊભો ને ત્યારે જ 4 વ્યક્તિ આવ્યા 2 બાઈકો ઉપર અને એમણે નામ પૂછ્યું મારું અને હુમલો કર્યો. અને હુમલો આટલો કર્યો સાહેબ કે મારે મોટો ઘા થઈ ગયો પેટમાં અને ઘા મારીને એ લોકો ભાગી ગયા. શું કાર્યવાહી થઈ પછી ફરિયાદ બાદ? અમે પોલીસ કમ્પ્લેન્ટ કરીએ, સિવિલ કેસ કર્યો, મગર કાર્યવાહીમાં અત્યાર સુધી કોઈનું કંઈ એ નહીં થયું, અતોપતો જ નહીં. પોલીસને પૂછીએ અમે કે ભાઈ શું થયું, તો પોલીસ કે અમે અમારું કામ કરી રહ્યા, મગર 4 દિવસ થઈ ગયા કોઈનો અતોપતો નહીં. કેવો ડર અનુભવી રહ્યા છો અને શું ભય ડર તો લાગે સાહેબ છે? બહુ છે. અમે અમારા છોકરાઓને બહાર નીકળવા નહીં દેતા એ લોકોના ડરથી, કેમ કે એ લોકો બહુ બીડાઈ રહ્યા. આજુબાજુના છોકરાઓને ફોન કરીને કહે કે આ લોકો બહાર આવે તો અમને માહિતી આપો, નહીં તો તમને મારી દઈશું. શું કામ કરો છો અને પરિવારનું ગુજરાન કેવી રીતે કરો છો? મારું કામ કલર કામનું છે, હું કલર કામ કરું, છૂટક મજૂરીમાં જ જઉં છું સાહેબ. અને હું મારા બચ્ચાઓને ભણાવું, મગર હવે આ લોકો તો બુટલેગર છે. આ લોકોનું દારૂના સ્ટેન્ડ ચાલે, સટ્ટાના સ્ટેન્ડ ચાલે. મારા ફાધર ગવર્મેન્ટ સર્વન્ટ હતા. શું સરકાર સામે તમે ગૃહ વિભાગ સામે આ આશા રાખી રહ્યા છો મદદ માટે? અમે હર્ષ સંઘવી સાહેબને આટલી વિનંતી કરીએ ને એરપોર્ટ પોલીસને વિનંતી કરીએ કે આમાં તુરંત પગલાં લો, એ લોકોને પકડો, કેમ કે એમના કારણે મારા છોકરાઓ બહાર નહીં નીકળી શકતા. હું મારી ફેમિલીને છોડીને બી બહાર નહીં જઈ શકતો ક્યાં આગળ. કેટલી ઉંમરના છોકરાઓ હતા અને હાલ શું કરી રહ્યા છે બાળકો? મારા એક 16 વર્ષનો છોકરો છે, એ 10મું એક્ઝામ કરે, 10મું ભણી રહ્યો, અને એક 17 વર્ષનો છોકરો છે, એ 12મામાં છે. અને આ લોકોના કારણે મારા છોકરાઓનું ભવિષ્ય બગડે. મારા 10માના છોકરા એ એનું એક્ઝામ હતું, આ લોકોના ડરથી એક્ઝામ બી નહીં આપ્યું, કેમ કે એ લોકોએ ચોખ્ખી ધમકી આપી હતી કે આ 15 તારીખે જશે પેપર આપવા તો આનું બહાર મર્ડર કરી દઈશું. શું અસામાજિક તત્વોના ડરથી તમે અભ્યાસ માટે પણ નથી મોકલતા સર? ના, અમે અભ્યાસ માટે બી નહીં મોકલ્યો, કેમ કે આ લોકો સિવિલ હોસ્પિટલને અંદર ઘૂસી આવ્યા તો પછી અભ્યાસ કરવા જાય ત્યાં કેમ નહીં આવે?